Hello everyone, welcome back to my channel. I am જુમાના લક્ષ્મીધર અને આજે મને એક સેન્સિટિવ ટોપિક પર વાત કરવી છે જે ટોપિક મારા દિલની ખૂબ જ નજીક છે અને જે બધા મોમ્સ ફીલ કરે છે બટ ડિસ્કસ નથી કરતા અને એ છે મોમ્સ ગિલ્ટ. મોમ્સ ગિલ્ટ શું છે? એ એક એવી ફિલિંગ છે કે જેને હંમેશા એવું લાગે કે હું એક પૂરતી માં નથી, હું મારા બાળકને પૂરતો ટાઈમ નથી આપી શકતી. અદરવાઇઝ હું કોઈ મારા માટે ટાઈમ કાઢું તો મને એવું લાગે છે કે હું સેલ્ફિશ છું. તો યાદ રાખજો, આ જર્નીમાં તમે એકલા નથી અને એવા એના પરિબળો છે કે જે આપણે એમાંથી બહાર કાઢી શકે છે. પહેલા તો પરફેક્શનિઝમ જેવું કંઈ હોતું નથી. તો તમે પરફેક્ટ છો કે તમે પરફેક્ટ કરી શકો છો એ છોડી દો. તમારા બાળકને પરફેક્ટ માની નહીં પણ એક હેપી, લવલી અને એક હેલ્ધી મમ્માની જરૂર છે. અને બીજું કે તમે વાસ્તવિક અપેક્ષાઓ રાખો, કમ્પેરિઝન કરવાનું છોડી દો. અને ત્રીજું એ કે તમે પોતાના માટે કેર કરો. તમે હેપી હશો, તમે હેલ્ધી હશો, એવું જ તમે તમારા બાળકને રાખી શકશો, બનાવી શકશો. ઓકે. અને ફોર્થ કે તમે તમારા બાળક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. ક્વોન્ટિટી ટાઈમ નહીં, ક્વોલિટી મેટર્સ. ભલે ને એ પછી 15 મિનિટ જ હોય પણ તમે તમારા બાળક સાથે એ 15 મિનિટ ખુલથી જીવો. સો મોમ્સ ગિલ્ટ એક નોર્મલ છે, એ તમને ડિફાઇન નથી કરતું. તમે તમારા બાળક માટે જે પણ કરી રહ્યા છો એ બેસ્ટ છે. યાદ રાખજો, તમે પૂરતા છો. યુ આર ઇનફ ફોર યોર ચાઇલ્ડ. થેન્ક યુ. અને જો તમને મારા વિડીયોઝ ગમે છે તો લાઈક, શેર, કમેન્ટ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય.